તલાટીના પરીક્ષાની તૈયારી કરતો હતો. ક્યારેક પેપર ફૂટી જાય તો ક્યારેક પરીક્ષા પાછળ ધકેલાય. ઘરે પૈસા કમાવાવાળું કોઈ નહોતું. તે એક દી મને કોઈ એક પાર્ટીના માણસે ઉપાડ્યો અને કીધું કે રેલીમાં કોઈ એક મંત્રીને પથ્થરો મારીને ભાગી જવાનું છે. હું એવું કરીશ તો મને 500 રૂપિયા આપશે. મેં એને જે કીધું એવું કર્યું, પણ પોલીસવાળાએ મને પકડી લીધો અને 7 વર્ષ માટે અંદર કરાવી દીધો. બહાર આવ્યો ત્યારે ના પરીક્ષા દેવા લાયક હતો, ના કમાવા લાયક. હા, હું એક સાઈડ પર છે ને જીસીબી ડ્રાઈવર હતો. ત્યાં અમુક મજૂરો ઉપર દિવાલ પડી અને એ મરી ગયા. મને મારા કોન્ટ્રાક્ટરે કહ્યું કે હું તને બહુ બધા પૈસા આપીશ. બસ ખાલી આટલું જ બોલવાનું છે કે આ બધું જીસીબી ભટકાવાના કારણે થઈ ગયું. હું લાલચમાં આવી અને જેલ જવા તૈયાર થઈ ગયો. 5 વર્ષની સજા 15 વર્ષની થઈ. પૈસા ના આવ્યા ને કામ હતું એ ગયું.